ધાંગધ્રા પોલીસે ડસ્ટર કાર સાથે વિદેશી દારૂ જપ્ત કર્યો। 3 આરોપીઓ ફરાર થયા। પોલીસ દ્વારા ફિલ્મી ઢબે પીછો કરીને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડસ્ટર કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે કારમાં સવાર 3 આરોપીઓ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા। પેટ્રોલિંગ દરમિયાન પોલીસ હેડને ખાનગી બાતમી મળી હતી કે વછરાજ બેટના રણ વિસ્તારમાંથી એક ડસ્ટર કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરાઈ ધાંગધ્રા તરફ લાવવામાં આવી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાર ચાલકે પોલીસને જોઈને નિમકનગર ગામ તરફ કાર દોડાવી દીધી હતી। પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો અને અંતે નવાકુડા ગામ નજીક નદીના નાળા પાસે કાર છોડી ત્રણેય આરોપીઓ અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા। પોલીસે કાર કબજે કરીને તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત આશરે ₹2,56,270 થાય છે। સાથે ડસ્ટર કારની કિંમત 4 લાખ ગણતા કુલ 6,56,270નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસે ફરાર આરોપી 2 અજાણ્યા ઇસમો તેમજ દારૂ સપ્લાય કરનાર વ્યક્તિ સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગાંપવા, ધાંગધ્રા।